આજે આપણે બનાવીશું રાજસ્થાનની પ્રખ્યાત મીઠાઈ ઘેવર। એના માટે મેં અહીંયા 4 ચમચી ઘી લઈ લીધું છે અને ઘીને આપણે સરસ ગરમ કરીશું। તો આપણે ઘીને સરસ ગરમ કરી લીધું છે। તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ઘીને ગરમ કરી લેવાનું છે। હવે આપણે આમાં બરફ નાખીશું। તમને એમ થતું હશે કે બરફ નાખવો હોય તો પછી ગરમ જ શું કરવા કર્યું, પણ ઘેવર આ રીતે જ બને છે। હવે આપણે આને સરસ આ રીતે હાથથી મિક્સ કરવાનું છે જ્યાં સુધી એકદમ માખણ જેવું ના થઈ જાય। શ્રાવણ મહિનામાં અહીંયા ઘેવર બહુ જ ખાતા હોય છે। શ્રાવણ મહિનામાં જ એનું મહત્વ છે અને બહુ અઘરું લાગતું આપણને જોવાથી કે કઈ રીતે બનાવવું, પણ જો તમે એક વખત આ રીતે બનાવશો તો તમને અંદાજ આવી જશે કે એકદમ સહેલું છે, કે ડિફિકલ્ટ નથી એટલું બધું। અને ફક્ત 5 થી 10 મિનિટમાં તો સરસ એકદમ આપણું ઘી તમે જોઈ શકશો કે એકદમ મલાઈ જેવું થઈ જશે। આ જ રીતે કન્ટિન્યુ આપણે કરવાનું છે અને પાણી આવે આપણે પાણી નિતારી દઈશું। તમે જોઈ શકો છો જાણે એકદમ માખણ હોય એવું થઈ ગયું છે। જો આપણે એને ફેટવાનું છે। આપણે બરફના ટુકડાને કાઢી લઈશું અને હવે હાથની મદદથી એકદમ સરસ આપણે ફેટી લેવાનું છે અને અંદરથી પાણી જે છે એ કાઢી લઈશું। આ રીતે એકદમ સરસ આપણે ફેટી લેવાનું છે એટલે એકદમ ક્રીમ જેવું થઈ જશે। તો આ રીતે આપણે ફેટવાનું છે। જો તમારે આ રીતે હાથથી ના કરવું હોય તો તમે મિક્સરમાં પણ કરી શકો છો, પણ હાથથી ઝટપટ થઈ જાય છે કે વાર નથી લાગતી। ફક્ત આને 5 થી 10 મિનિટ થાય છે ટોટલ આપણે આ રીતે બનાવવામાં। તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમ જેવું થઈ ગયું છે એટલે આપણું પરફેક્ટ છે। હવે આપણે આમાં અહીંયા મેં 4 મોટી ચમચી ઘી લીધું હતું એટલે આમાં હું 1 વાટકી મેંદાનો લોટ નાખીશ। અહીંયા આપણે 1 વાટકી મેંદાનો લોટ નાખીશું અને લોટને આપણે સરસ ઘી સાથે મિક્સ કરવાનો છે। આ રીતે પહેલા આપણે સરસ મિક્સ કરશું, પછી આપણે આમાં દૂધ નાખવાનું છે, પણ પહેલા મિક્સ કરી લઈશું લોટ સાથે જેથી કરીને ગાંઠો ના પડી જાય। તમે જોઈ શકો છો કેટલું સરસ મિક્સ થઈ ગયું છે, જાણે કે આપણે લોટ બાંધ્યો હોય એ રીતનું થઈ ગયું છે। જો આપણે ઘી અને જો આપણે મેંદાનો લોટ અને પાણી બંને સાથે નાખીશું તો ગાંઠો થઈ જશે અને એકદમ સરસ આ રીતે મિક્સ નહીં થાય। બધી વસ્તુ ઠંડી જ હોવી જોઈએ। આપણે આમાં ઘી પણ ઠંડુ કરી દીધું છે અને આપણે આમાં જે દૂધ નાખીશું એ પણ એકદમ ફ્રીજમાંથી કાઢીને ઠંડુ જ આપણે નાખવાનું છે। તો આપણે 1 વાટકી દૂધ લઈ લઈશું એકદમ ઠંડુ। તો દૂધ પણ આપણે થોડું થોડું નાખતા જઈને મિક્સ કરશું, એકસાથે નહીં નાખી દઈએ। તો એકસાથે નાખીશું તો ગાંઠો પડી જશે। આ રીતે થોડું થોડું નાખતા જશું અને મિક્સ કરતા જશું। આપણે આ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે ફેરવવાનું છે જેથી કરીને આપણો એકદમ સ્મૂથ બને બેટર। એટલું સરસ એકદમ ક્રીમ જેવું થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે બિલકુલ ગાંઠા નથી પડ્યા। થોડું થોડું 3 વખત મેં નાખ્યું છે દૂધને। આપણે મિક્સ કરવાનું છે એકદમ સરસ। આપણે એકદમ ઠંડુ પાણી નાખીશું તો પાણી પણ આપણને 1 વાટકી જેટલું જોશે। આમાં ચણાનો લોટ પણ નાખતા હોય છે પણ હું નથી નાખતી। ચણા મેં એકદમ ઠંડુ જ લીધું છે એ વાતનું ધ્યાન રાખવાનું છે અને સરસ આપણે આને મિક્સ કરવાનું છે। મિક્સ કરી અને તમારે જો મિક્સરમાં ફેરવવું હોય તો મિક્સરમાં નાખીને મિક્સરમાં પણ તમે ફેરવી શકો છો, પણ હું અહીંયા હાથથી જ કરું છું। તો ઘેવર માટેનું બેટર આપણું પરફેક્ટ બની ગયું છે। હવે આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું અને ચાસણી બનાવીશું। ચાસણી બનાવવા માટે આપણે એક બાઉલમાં ખાંડ લઈ લઈશું, 1.5 વાટકી પાણી નાખીશું। ઘેવર માટે ચાસણી બહુ જાડી, ઘેવર માટે ચાસણી બહુ ઘાટી નથી હોતી। હવે આપણે ગેસ ચાલુ કરીશું। એલાયચીના દાણા કાઢીને વાટી લીધા હતા એ આપણે આમાં નાખી દઈશું। ચાસણીને એક બાજુ સાઈડમાં થવા દઈશું અને આપણે માવો શેકી લઈશું। રબડી બનાવીશું ઘેવર ઉપર નાખવા માટે। તો રબડી આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ એટલે એના માટે મેં અહીંયા 50 ગ્રામ માવો લીધો છે, મોરો માવો ઘરે જ મેં બનાવ્યો છે। ઘરે માવો કઈ રીતે બનાવવો એની રેસીપી તમારે જોતી હોય તો મારી ચેનલ આરબી ઠાકોર કુકિંગ ઉપર છે, તમે જઈને જોઈ શકો છો। તો માવાને આપણે શેકી લેવાનો છે। અહીંયા મોરો માવો લીધો છે મેં, તમે માવાની જગ્યાએ દૂધનો પાવડર પણ લઈ શકો છો। સરસ તોડી લેવાનો છે માવાને। આપણે ગરમ થશે એટલે એકદમ સરસ શેકાઈ જશે। આપણે ઇન્સ્ટન્ટ રબડી બનાવીએ છીએ। તમારે જો દૂધ ઉકાળીને બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો, અથવા તો તમે દૂધના પાવડરમાંથી બનાવી શકો છો।
તમે જોઈ શકો છો કે માવો ઓગળ્યો એટલે કેટલું સરસ આ રીતે ઢીલો થઈ ગયો છે. તો હવે આપણે આમાં 2 વાટકી દૂધ નાખીશું, 1 વાટકી ખાંડ નાખીશું, માટે ઇલાયચી નાખીશું. તમારે જો કેસર નાખવું હોય તો તમે કેસર પણ નાખી શકો છો. 10 મિનિટ લાગે છે રબડી બનાવતા, બહુ વાર નથી લાગતી. ચાસણી ચેક કરી લઈશું. ચાસણી આપણી બની ગઈ છે તો ગેસ બંધ કરી દઈશું. આપણે અડધા તારની ચાસણી કરવાની છે. અહીંયા આપણી રબડી સરસ બની ગઈ છે, તમે જોઈ શકો છો. તમારે જાડી પાતળી જે પ્રમાણે રાખવી હોય એ પ્રમાણે રાખી શકો છો. હું અહીંયા આટલી પાતળી રાખવાની છું. પછી આપણે ઠરશે એટલે હજુ ઘટ થશે. આપણે ગેસ બંધ કરી દઈશું ને એક સાઈડમાં મૂકી દઈશું રબડીને. અહીંયા મેં એક તપેલીમાં તેલ લઈ લીધું છે. હું તેલમાં બનાવવાની છું. જો તમારે ઘીમાં બનાવવું હોય તો તમે ઘીમાં પણ ઘેવર બનાવી શકો છો. અને આપણે સરસ ગરમ કરવાનું છે તેલને. આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે જે ઘેવર બનાવેલું બેટર ફ્રીજમાં મૂક્યું હતું એ બહાર કાઢી લઈશું અને આપણે થોડું થોડું આપણે આમાં નાખવાનું છે ચમચાની મદદથી. તો મેં થોડુંક નાખીને ચેક કર્યું છે. આપણું તેલ સરસ ગરમ છે. તેલ ગરમ હોવું જોઈએ અને જે આપણું ઘેવરનું બેટર છે ઠંડુ હોવું જોઈએ, એ વાતનું ધ્યાન રાખવાનું છે. અને આ રીતે આપણે થોડું થોડું નાખવાનું છે. તમે જોઈ શકો છો કે હું કઈ રીતે નાખું છું. જ્યારે સરસ અંદરથી આ રીતે તેલ ઉપર આવતું બંધ થઈ જાય એટલે આપણે ફરીથી નાખીશું. વચ્ચોવચ્ચ નાખવાનું છે આપણે. તમે જોઈ શકો છો કે હું કઈ રીતે નાખું છું. વચ્ચે આપણે આ રીતે જગ્યા કરી લેવાની છે. ફરીથી આપણે નાખીશું. તમે જોઈ શકો છો જે રીતે હું નાખું એ રીતે થોડું થોડું નાખવાનું છે, ઉતાવળ નથી કરવાની. જો એકસાથે તમે નાખી દેશો તો સરસ જાળી નહીં પડે. તો આપણે એક ઘેવર સરસ બનાવી લીધો છે. તમે જોઈ શકો છો કે મેં કઈ રીતનું બેટર નાખ્યું છે. એકદમ સરસ જાળીદાર આપણું ઘેવર બન્યો છે. હવે આપણે આને ચડવા દઈશું એકદમ સરસ સોનેરી ના થાય ત્યાં સુધી. પછી આપણે આને કાઢીશું. તમે જોઈ શકો છો કે આ રીતે તેલ ઉપર આવતું બંધ થઈ જાય એટલે આપણે ગેસને એકદમ ધીમો કરી દેવાનો છે, નહીંતર આપણો ઘેવર એકદમ બળી જશે. આપણે એકદમ સોનેરી કલર આવવા દેવાનો છે એટલે આપણે ગેસ બંધ નથી કરવાનો પણ ધીમો કરી દેવાનો છે. તો આપણું ઘેવર પરફેક્ટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. હવે આપણે ચાકાની મદદથી આ રીતે સાઈડમાં આપણે ઉખેડી લેવાનું છે. આસાનીથી ઉખડી જાય છે. તમે જોઈ શકો છો. હવે આપણે આને કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે કેટલું સરસ આપણો ઘેવર બન્યો છે. આ જ રીતે આપણે બની શકે કે 1-2 ઘેવર તમારા બગડે પણ પછી તમારે એકદમ પરફેક્ટ એવા બનશે. આપણે એક પ્લેટ ઉપર લઈ લઈશું. તમે એક જાળી પર પણ લઈ શકો છો. અહીંયા મેં બધા ઘેવર બનાવી લીધા છે. ચાલો આપણે સર્વ કરી દઈએ. તો આપણે ઘેવરને એક પ્લેટમાં લઈ લીધો છે. હવે આપણે ઉપરથી ચાસણી નાખીશું આ રીતે. ચાસણી તમને ગળ્યું ભાવતું હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછી નાખી શકો છો. લાગે છે ને જાણે મધનો પૂડો હોય એવું આપણું ઘેવર. પહેલી વાર બનાવતા હોય તો 1-2 આપણે બગડે ખરા પણ એવું ડરવાનું નહીં અને શાંતિથી તમે બનાવશો એટલે એકદમ સરસ મારા જેવો જ તમારો ઘેવર બનીને તૈયાર થશે. ઉપરથી આપણે રબડી નાખીશું. હંમેશા ઘેવર રબડીની સાથે જ સર્વ થતો હોય છે એટલે આપણે રબડી પણ બનાવી છે ઇન્સ્ટન્ટ. તો આ રીતે આપણે રબડી નાખી દઈશું ઉપર. હવે આપણે ઉપરથી બદામ મૂકીશું. બદામનું એવું ઓપ્શનલ છે, તમારે ન મૂકવું હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ દેખાવમાં સરસ દેખાય એટલા માટે હું મૂકું છું. તો તૈયાર છે આપણી રાજસ્થાનની પ્રખ્યાત મીઠાઈ ઘેવર, જે ઝટપટ બની જાય છે અને એટલી બધી ટેસ્ટી લાગે છે કે તમે એક વખત બનાવશો તો તમે વારંવાર બનાવીને ખાશો. તમને મારી આ રેસીપી કેવી લાગી મને જરૂરથી કહેજો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને એક વખત ઘેવર આ રીતે ઘરે જરૂરથી બનાવજો. આવજો ને જય શ્રી કૃષ્ણ.